અને આ તમે જે રૂમ જોઈ રહ્યા છો બધા જ વિન્ડોઝ વાળા રૂમ છે, એટલે તમારે છે ને લાઇટની પણ ચિંતા નહીં. એટલે ટૂંકમાં કહેવાય ને અજવાળિયા વાળા અંધારિયા વાળા મકાન નથી. તમે જે પણ મકાન જોશો ને ભાઈ અમદાવાદમાં જો તમારે રહેવું હોય તો લોકોને એવું છે કે ભાઈ આપણે રોડ ટચ બધી વસ્તુ મળી જાય, તો તમારા માટે આ જોરદાર ફ્લેટ છે. મેડમ કઈ જગ્યાએ આવ્યું છે પેલા કહી દો. વિરાટનગર 100 ફૂટ રોડ. અને આ ડેવલપ વાળો એરિયા 100%. અને અહીંયા લોન થઈ જશે 100%. તો આજે તમને સેમ્પલ હાઉસ બતાવીશ કે તમારા આ ફ્લેટ લઈ લેશો ને સાહેબ, તો તમારા વેચવો ગમે ત્યારે વેચવો છે ને તોય તમારે આરામથી વેચે છે. રહેવાની એટલી મજા આવશે કે તમે એમ કહેશો કે આ બેસ્ટ લોકેશન. બહારથી જોઈને તમને મજા આવશે. મેડમ અહીંયા એલોટેડ પાર્કિંગ ખરું કે નહીં? એક કારનું બધાને પર્સનલી અલોટેડ મળશે. નીચે ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે. ઓકે, પછી એમિનિટીઝમાં તમે શું આપો છો? એમિનિટીઝ 32 પ્લસ છે, જેમ કે જીમ, એરોબિક્સ, ઇન્ડોર ગેમ્સ, ટોડલર રૂમ, ક્લબ હાઉસ છે, લાઇબ્રેરી છે, બેન્ક્વેટ હોલ આપેલો છે. અંદર આવતા પહેલા તમને કંઈક રોયલ ફીલ થઈ રહેશે. જો સાહેબ ઘર તો એવું હોવું જોઈએ કે અંદર આવતા પહેલા છે ને તમને આમ સંતોષ થવો જોઈએ કે હા કે આપણે ઘરમાં આવ્યા છે. ધરતીનો છેડો ઘર. અને બીજું કહી દઉં કે આપણે કયા બિલ્ડર પાસે લઈ રહ્યા છીએ બહુ મોટી વસ્તુ છે. મેડમ આપણે આ બિલ્ડરનું નામ કહી દો કે કયું ગ્રુપ છે એ કે. પુષ્કર અને સિલડિયા ગ્રુપ. આખા અમદાવાદમાં ઘણી બધી સાઈડો એમની ચાલે, એટલે ચિંતા મુક્ત થઈ જાઓ. આમની સાઈડ જેવી પડે ને એવું લોકો વિશ્વાસ કરે કે ભાઈ આ તો લેવાય. મેડમ આ મને કહી દો કે આ કેવી રીતના 3 BHK વાળું છે, તો શું છે એમાં? આ 3 BHK છે, 194 વાળા આવશે. આ હોલ રહેશે. બરાબર. આ એની સ્પેશિયસ બાલ્કની રહેશે. અને આખું ટીવી ને કિચન આખું અલગથી, એટલે અહીંયા કોઈ બેઠું હોય તો કોઈને ખબર ના પડે કિચનમાં શું રંધાઈ રહ્યું છે. અને એ બહુ જરૂરી છે, પ્રાઇવેસી. કિચન બહુ મસ્ત મોટું આપ્યું છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલ પણ રાખી શકો તમે. અને આ તમે જે રૂમ જોઈ રહ્યા છો બધા જ વિન્ડોઝ વાળા રૂમ છે, એટલે તમારે છે ને લાઇટની પણ ચિંતા નહીં. એટલે ટૂંકમાં કહેવાય ને અજવાળિયા વાળા અંધારિયા વાળા મકાન નથી. તમે જે પણ મકાન જોશો ને, આ રૂમ તમે જે જોઈ રહ્યા છો કે સેમી બેડરૂમ છે, અને આ સ્પેશિયલ માસ્ટર બેડરૂમ. અને આ બેડરૂમની અંદર વાત કરું, જો આટલો અહીંયા આપણે સેટી લાગી ગયા બાદ આટલી જગ્યા વધી રહી છે. ઘણી જગ્યા આપણે આ જ મોટી પ્રોબ્લેમ હોય કે આપણે જવું આવું કેવી રીતના, અહીં બીજું કંઈ રાખવું હોય તો શું રાખી શકાય. એટલે કહું છું કે તમારે જો આવા સપનાવાળું ઘર અને એમાંય તમારા બજેટની અંદર જોતું હોય અને લેવું હોય તો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો, આજે જ બુક કરાવજો. ઘણા બધા લોકોએ અહીંયા લીધેલા છે. હવે મેડમ કેટલા યુનિટ બાકી રહ્યા છે? કઈ 50% સોલ્ડ આઉટ છે સર. પાછળનું બુકિંગ સ્ટાર્ટ કર્યું છે, હજુ બી ઓપોર્ચ્યુનિટી છે. હા, પછી કહેતા નહીં કે અમે રહી ગયા, કારણ કે આવી બધી સ્કીમો છે ને સ્પેશિયલ આવતી હોય છે, અને આપણા વિડીયો બતાવજો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ સારું એવું મળી જશે. તો હવે લોન કેટલી થશે, કેટલા રૂપિયામાં મકાન છે, તો તમને બધું ડિટેલ્સ તમને રૂબરૂ આવવાનું છે, ત્યારે તમને બધી ડિટેલ્સ જણાવવામાં આવશે. મેન તો ઘરની અંદર કિચન બહુ વધારે યુઝ થતો હોય છે આખા ઘરની અંદર. હું તો કહું છું કિચન આવું મોટું હોય ને એટલે ચિંતા મુક્ત થઈ જવાના છો. આવા ઘર તમારે જો સપનાના ઘર જોતા હોય તો ખરેખર આ એકવાર જોવા હોય.